જો તમે ફર્સ્ટ ટાઈમ હોમ બાયર છો તો એક મિસ્ટેક ઓલમોસ્ટ બધા કરે છે. ફ્લેટ પહેલા જોવે છે, લોન પછી સમજે છે. પ્રોબ્લેમ લોનમાં નથી, પ્રોબ્લેમ લોન પ્લાનિંગમાં છે. સચ એ છે કે લોન એલિજિબિલિટી તમારા સેલેરી કરતાં વધુ તમારા ફિનાન્શિયલ સ્ટ્રક્ચર પર ડિપેન્ડ કરે છે. બેંક્સ નોર્મલી તમારી EMI ઇન્કમની અરાઉન્ડ 30-35% અંદર રાખે છે, એટલે પહેલા આ નંબર ક્લિયર હોવું જોઈએ. તમારી ઓલરેડી કોઈ લોન છે, કાર લોન, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ્સ, આ બધું ડિરેક્ટલી એલિજિબિલિટી પર ઇફેક્ટ કરે છે. સિબિલ સ્કોર પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. 750 ઉપર હોય તો અપ્રુવલ ઇઝી બની જાય છે. ઇન્ટરેસ્ટ રેટ પણ બેટર મળે છે અને બેંક્સ જોબ સ્ટેબિલિટી પર પણ જોવે છે. રેગ્યુલર ઇન્કમ અને પ્રોપર ડોક્યુમેન્ટ્સ હોય તો પ્રોસેસ સ્મૂથ થઈ જાય છે. સ્માર્ટ ફર્સ્ટ ટાઈમ બાયર્સ પહેલા લોન ક્લેરિટી લાવે છે, પછી પ્રોપર્ટી શોર્ટલિસ્ટ કરે છે. લોન પહેલા ક્લિયર હશે તો નેગોશિએશન પણ સ્ટ્રોંગ બનશે. પહેલા સમજો પછી ખરીદો.